હતી પણ એવી ને એવી રહી. બર્થડે કેક ના આયા એવી એવી રહી. અમે એક વખત ક્યાં તો કોઈ આઈસ્ક્રીમ રબી લાઈન ખાવી છે, અમારા ઘરવાળા જ કહ્યું બધા લાઈ આલી. ચમનું થાય એટલે અમારા રમેશભાઈ એટલે રસ્તામાં ઉભા રહે આઈસ્ક્રીમ ની ડબ્બી. અરે રાવજી એટલે તરત તમને તમે જે ભજન કરો, તમે જે જાવ છો, તમે જે વાપરો છો, અને એનું પરિણામ પાડોશી માગે માગે ના તરત એમને દેખાવું જોઈએ. એવા ભલે ભજનમાં ના આવે પણ તમે જાઓ હો ને. હા, અમારા જોડે ભજનમાં રાત દાડો આવે છે ને કઈક એમને પાડોશી જોડે માથાકૂટ થઈ, તે મને ફોન કર્યો, મહારાજ આવ્યો ને આવું સમજાવો. અરે આવું ભજન કરે અને આવું શીખવાડો કે મન કે હું કઈ ભાઈ આવું શીખવાડો ભાઈ, એવા શું શીખાય એ પછી ખબર પડે. મેં એમને ફોન કર્યો કે દરરોજ ભજનમાં આવો છો, આ ચમનું છે શું થાય છે કે પણ મહારાજ એવો હાથ પાકોટો ઝાલી ના બેસી ગયા. ભજનમાં આવીએ એનો મતલબ એવો થોડો કે છે. લો શું કેવું આપણે તારે હશે કઈક તો હશે ને ભાઈ. હવે એ તો આપણે તો જઈએ હોભરીએ, બેને બેહાડીએ, પછી વાતચીત હોભરીએ ત્યાં ખબર પડે કે કયું લશ્કર કઈ લડે છે, કયું લશ્કર કઈ લડે છે. આજે એક મેં સમાચાર સાંભળ્યા વાઘોડિયામાં કે ભાઈ એક માણસને મગર થઈ ગયો, અને સમાચાર ચાલે છે ફેસબુક ઉપર ને બધા આવે છે રાવજી. તે એક ભાઈએ મને જોડે વાળા કે આ મગર એ ખોડિયાર નું સાધન નહીં કે આ ખોડિયાર એના ઉપર બેહ્યા તોય કે આ મગર સુધર્યો કે એને મોણાનો શિકાર કરવાનો સ્વભાવ ભૂલ્યો કે નહીં કે આ મગર નહીં હોય કે મગર એટલે મહારાજ બધા મગર આવી જાય કે મગર એટલે કે બધા મગર આવી જાય કે એટલે કે એ મગરે ખોડિયાર નું સાધન છે કે એને એનો સ્વભાવ બદલવો જોઈએ ને. અરે આજે આપણે નક્કી કરીએ બરે મગર એનો સ્વભાવ બદલે યા ના બદલે આપણે નહીં, પણ આપણે આપણો સ્વભાવ આજ અને અત્યારથી બદલવો છે. કોઈ ના બદલે, કોઈ ના બદલે, આપણે બદલવો છે, આપણે બદલવો છે. ગંગા નાયા ગોમતી નાયા, નાયા નિર્મળ જન્મ, મનના મેલા રહી ગયા ગંગા મૈયા શું કરે, શું કરેલું. આ જોડે જ મહીસાગર છે, જોડે જ મહીસાગર છે. પણ બળદેવ તરફડિયો મારતો ના આવડતું હોય એવા ઉપર ભૂતકો મારે બાર નીકળે મરી જાય. એટલે મહીસાગરમાં તરફડિયો મારતો આવડવું જોઈએ. કયા સાગરમાં? મહીસાગર જે છે એ એક ભવસાગર છે ને આ બીજો મહીસાગર છે. તો આ સાગરમાં જો તરફડિયો મારતો ના આવડે, પેલા કિનારે પહોંચાય નહીં, મહી ટેરી લઈને થઈ જવાય, તો ભવસાગર એવો જ છે. આ ભવસાગર એવો છે, જો તરતો ના આવડ્યું તો અહીં ભલ ભલા ગયા, ભલ ભલા ગયા, કોઈ કશું ફેણી નહીં ગયા. આ ભવસાગર છે દેવો. જોડે જોડે સંસાર પણ એક સાગર છે, સંસાર એ પણ સાગર છે. હા, અહીંયા આગળ સંસાર સાગર ઊંડો કૂવો, કોઈના પરવારીને મુવો. આ સંસાર સાગર એટલો ઊંડો કૂવો છે, અહીં કોઈ પરવાર્યા નથી ને કોઈ પરવારવાના નથી. અહીં જાત જાતના અભરખા છે, જાત જાતના અભરખા છે, અને અભરખા પૂરા કરવા એ અશક્ય છે, અશક્ય છે, એ અશક્ય છે. અને આ ભવસાગરમાં જો તરતો ના આવડ્યું, સંસાર ઊંડા કુવામાંથી જો બહાર નીકળતો ના આવડ્યું,
એ સંસાર સાગર ઊંડો કૂવો જે છે એમાંથી બહાર નીકળવાની કોશિશ કરતા રહેવાની જરૂર છે, કરતા રહેવાની જરૂર છે. તો એ સંસાર સાગર ઊંડા કૂવામાંથી કેવી રીતે બહાર નીકળાય એ આપણે શીખવું પડશે, એ આપણે શીખવું પડશે કે ના શીખાય? શીખવું પડશે. જો કદાચ ના આવડ્યું તો અહીં ભલભલા ફેલ થયા, ભલભલા ફેલ થયા, કશું કમાઈને ગયા નથી, ઉડતું ભેરાડીને ગયા. ડોહાઈ 2 વીઘો આલ્યો તો એ વેચીને ગયા, ડોહાઈ 2 વીઘો આલ્યો તો એ વેચીને ગયા. કેમ? આ ઊંડા કુવામાંથી બહાર નીકળતો ના આવડ્યું. મોજ મજા મારવા ને મારવા, ગારવા મારવા, એકબીજાને પાણી બતાવવા ને બતાવવા ને બતાવવા, ડાબા ડોરા કાઢવા ને કાઢવા, આ કુવામાં બહાર ના નીકળ્યું. તો નીકળવાની કોશિશ કરીએ તો કેવી રીતે નીકળાય એ પણ સંતોની રીત બતાવે, એવી રીત બતાવે છે. કેવી રીતે નીકળવું એ બાજી આપણા હાથમાં છે, એ બાજી આપણા હાથમાં. ભજન એ ખાલી હોંભરી કાઢી નાખ્યા જેવું નથી, ખાલી ગાવા પૂરતું છે એવું નથી. ભજન એ તો તમારા જીવનનો રાહ બદલી નાખવા વાળું ભજન છે. નરસિંહ મહેતાનું એક જ ભજન, વૈષ્ણવજન તો તેને રે કહીએ, પીડ પરાઈ જાણે રે. આટલા શબ્દો ગોંધીજીએ લઈ, આટલા શબ્દો મહાત્મા ગાંધીજીએ લઈ લીધા. વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે. વૈષ્ણવ એટલે પરમાત્માનો ભક્ત, વૈષ્ણવ એટલે પરમાત્માનો ભક્ત, એને કહીએ જે પીડ પરાઈ જાણે. આ ખાલી દીવો કરી જાણે એને શું ભગત કહેવાય? એને કઈ ખાલી ભગત ના. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. આટલા જ શબ્દો નરસિંહ મહેતાના ભજનના શબ્દો ગાંધીજીએ લઈ લીધા અને લીધા પછી નક્કી કર્યું મારી દેશની પ્રજા, મારા દેશની પ્રજા આવી હાલતમાં ના હોવી જોઈએ. અને ત્યારથી અમને નક્કી કર્યું મારા દેશની પ્રજા જો એકથી બીજું ના પહેરી શકતી હોય તો હું શું કરવા પહેરું? તેદારથી અમને એક જ પહેરવા ચાલુ કર્યું. જેને ઘેર ગયા હતા ગાંધીજી મહાત્મા, જેને ઘેર ગયા એમનું કામકાજ હતું એટલે એમને ઘેર ગયા ને બૂમ પાડી કે છે ઘેર તારી. જેમને ઘેર ગયા હતા એમને ઘેરથી બાથરૂમમાં નાવા બેઠો, એટલે નાતો વાર લાગી ને ગાંધીજીને ઉતાવળ હતી, સમય હતો ને એટલે કહ્યું ભાઈ તમે બહાર આવો તો મારે વહેલું જવું છે, કોમ પતાવી દે. એટલે મહી રહે કહ્યું કે પણ મારી પાસે પહેરવાનું એક જ દાગીનો છે, એ મેં ધોઈને હૂક્યો છે, હવે હુકાય પછી પહેરી બહાર આવું. તે ઘડીએ ગાંધીજી કારકોટ પહેરીને ગયા હતા, ત્રણ ડુંગરે શ્રી ટાઈટ થઈને ગયા હતા વિઠ્ઠલમાં. અને તે જ ઘરે નક્કી કર્યું મારી પ્રજાની પાસે, મારા દેશની પ્રજા પાસે એક જ, અને હું ઠાઠમાઠમાં ફરું છું. કેવું થાય? પરિવાર ભૂખે મરે અને આવો બહાર લીલા લેર કરે. દેશ એવા દેશનું આજે કઈ કલ્યાણ કરી શકે એવું લાગે વિઠ્ઠલનું? ઘરની પરિસ્થિતિ, એક વ્યક્તિની પરિસ્થિતિ જોઈને કંઈકના કમકમિયા નહીં આવતા. એ ગાંધીજી જેવું શું વિચારી શકે? પાડોશીનું છોકરું ઘૂઘરા રમતું હોય, તારું આનું કશું ના રમતું હોય તો આને વિચારવા જેવું નહીં કે ભાઈ આપણે છોકરું કઈ ઘૂઘરો રમે એવું કરીએ વિઠ્ઠલમાં. પાછી પાડોશીના છોકરા બાઈક ફેરવતા હોય, આનો બાઈકે ના ફેરવતો હોય તો મને વિચારવા જેવું નહીં. બધું બીજા દેશનું ના વિચારીએ, લોકોનું ના, પણ આપણે આપણાનું જ વિચારીએ. એવું ધોન થવું જોઈએ ના થવું? બધું ગાંધીજી જેવું ના થાય પણ ઘરના પરિવારનું તો થવું જોઈએ ના થવું? પીડ પરાઈ જાણે, વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે.
વિઠ્ઠલ ખરું કે નહીં? પાડોશીનો છોકરો સુખેથી ઊંઘી જતો હોય, ખાતો હોય, પીતો હોય, સુખેથી રહેતો હોય અને હોને હોવા જ પડે, ઘરમાં કકરાટ ચાલતો હોય તો એને સમજવા જેવું નહીં કે આપણે પાડોશી જેવા થોડાક રહીએ. એવામાં બેટા ચલો ફર્સ્ટ ક્લાસ ખાઈ પીને ઊંઘી જાય અને મારે અડધી રાત સુધી કકરાટ. વિઠ્ઠલ આવું જેણે જોયું છે અને જેણે કંઈક નક્કી કર્યું છે એની દશા અને દિશા બદલાય છે. ગાંધીજીએ ખાલી સંતના શબ્દો, નરસિંહ મહેતાના એક પરમાત્માના ભક્તના એક શબ્દ લઈ અને દેશની પરિસ્થિતિ આખી બદલી નાખી. દેશ ગુલામીમાં હતો, આઝાદ કરી નાખ્યો. દેશ ગુલામીમાં હતો, આઝાદ કરી નાખ્યો. આપણું ઘર ગુલામીમાં હોય તો આઝાદ થઈ જાય એવું પણ આપણે કંઈક વિચારવું પડે. તો વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે. ખરું કે નહીં? હા, પીડ પરાઈ જાણે. શબરીએ જ્યારે ભક્તિ નક્કી કરી, શબરીએ જ્યારે ભક્તિ ઓરી ત્યારે એ શબરીનું લગ્ન લીધું. શબરી ભીલ જાતિમાં હતી. એનું જ્યારે લગ્ન લેવામાં આવ્યું ત્યારે તે સમયની અંદર ભીલ જાતિની અંદર પશુઓની બલિ ચઢાવવામાં આવતી. જે લગ્ન હોય ને, દીકરા દીકરીનું લગ્ન હોય એમાં નાતને જમાડવા માટે પશુની બલિ ચઢાવવામાં આવતી. હા, એ શબરીના વાડાની અંદર અનેક ઘેટો બકરો શણગારેલો હતો. એની બેનપણીને પૂછ્યું કે મારા પિતા આટલા બધા ઘેટો બકરો શું કરવા લાયા? કે તારા લગ્નમાં બલિ ચઢાવવાની, અને કાપવાનો, એને રોધીને સમાજને બધાને જમાડવા. ઓહો, એવું છે તાકે? એ શબરી આટલું દ્રશ્ય જોઈ અને એના પિતાનું ઘર છોડી દીધું, રાતોરાત નીકળી ગઈ. એને મનોમન નક્કી કર્યું લગ્ન મારું થાય અને બલિ પશુની ચઢે. એ બને વિઠ્ઠલ? અત્યારે છોકરા હાથું બલિ ચઢાવે. અત્યારે છોકરો હાથું બલિ ચઢાવે. એનો છોકરો જીવાડે, પેલાનો છોકરો મારે. હવે આશીર્વાદ હારા હાલે એવું તમને લાગે? આવી એવાનો જે છોકરો થયો એવા ઘર તારે એવું તમને લાગે? જો ભક્તિ શબરીબાઈનો ઇતિહાસ તારે રચાયો, એની ગાથા તારે ગવાઈ છે. એને પોતાનું બલિદાન આપી દીધું. મારું લગ્ન થાય તો આ બધાનું બલિ ચઢે ને. રાતોરાત નીકળી ગઈ અને એ જ શબરી તમે જુઓ રામને પામી. એ જ શબરીએ રામના દર્શન કર્યા. એ જ શબરીને મળવા માટે, એ શબરીને દર્શન આપવા માટે રામ હેડ્યા 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 હેડ્યા. શબરી તો જવું પડ્યું. શબરીને રામને તો નતું જવું પડ્યું. અને શબરીને તો જવા હાતું આખો ઇતિહાસ જેની ગાથા ગાઈ છે, એ શબરીને તો રામને જવા હાતું કૈકેયે રામને વનવાસ અપાયો. જો કોનું સપનું પૂરું કરવા હાતું કોનું મોઢું બગાડવું પડ્યું? કોને મોઢું બગાડવું પડ્યું? વિઠ્ઠલ. અહીંયા આગળ પણ તમારે તમારું ઘર તારવા માટે, પરિવાર તારવા માટે, સમાજને તારવા માટે, સગા સંબંધીઓને તારવા માટે પણ તમારે પહેલું પગલું ભરવું પડતું હોય. અને જો ના કરી શકો, તમારાથી શુભ કાર્ય ના થાય તો ઢોકળીને પોળી લઈને ડૂબી મરવા જેવું છે. ખરેખર ઢોકળીને પોળી લઈને બુડી મરવા જેવું. આ શરીરને શું કરશો? શું કરશો? મોજ મજામાં જીવીનું અને પૂરું કરી નાખશો. શું કરશો? જો આ ફૂટ્યો એ શાક પૂરી. વાહ વાહ, તમે જેમ તાળી પાડો ને એને તાળી પાડો. આ ભૂકો કે છે મારામ હવા ભરાઈ હતી. મારામ હવા ભરાઈ હતી અને એ હવા બહાર નીકળી ગઈ. અને એમ તમારામાં અવાજ ભરાઈ. એકદમ નીકળી જવા. આ બધા ફૂલકામ અવાજ ભરાઈ. અને હજુ કેટલાક ફૂટ છે એ મહી જે હવા ભરાઈ છે ને, એ આ બહારની હવા મળવું છે. કાળીદાર મહી જે હવા ભરાય છે ને એના હવા મળવું છે. કારણ કે અમે નહીં છે, અહીં જે હવા છે ને એ મહી છે અને એને બંધનમાં ફાવતું નહીં. આ શું વળી ધ્યાનમાં પડી ગયો? કાળીદાર એને બહાર નીકળવાની કોશિશ કરે છે. હા, તો અમે અવાજ ભરાઈશ.
એટલે બહુ ઓમ ફોર્મમાં ના રહેતા, બહુ એમમાં ના રહેતા. નહીં, હા, એ હવા જેના નીકળી ને જેના કોડી ના હજુ હવા ભરેલી તો સુધી હવા નાખ અને જેના ફૂટી તેના રોમ બોલો ભાઈ. એ આ ફૂલકા એની સાબિત પૂરે છે મારામ જેવી હવા ભરાય છે એવી દરેક વ્યક્તિના આ પણ એક જાતની હવા ભરાય છે. હા, હવા ભરાય છે. અને એટલે કહ્યું કે ભાઈ પૈસા લઈને મંદિર હાલ્યા, દર્શન કરી પાછા ફર્યા. દર્શન ભગવાનના કર્યા તોય, સરસ મંગળા આરતીના દર્શન કર્યા તોય હજુ મારી તારી તો બહુ કરે, મટી જ નહીં. આ ભજનમાં બેઠા પછી, ભજનમાં આયા પછી જો મારી તારી ચાલુ ચાલુ રે તો ભજન લાજે, લાજે કે ના? હા, ભજન તો કોણ કરે? જેને કહ્યું વેણા જંતર વાગે સુનો રામ રાગે. આ વેણા જંતર વાગે છે ને એ રામના રાગે હોભરવું પડે તો સુનો રામ રાગે વેણા જંતર વાગે. ધોરી ધોરી ધોતલીઓ में લાલ રંગ લાગે. ધોરી ધોતી હોય ધોરી તો આમ લાલ ચોલ્લો દેખાય, લાલ રંગ એને લાગે. પણ આ કારા ધાબડા કપૂત કાળી કોમડી આપ રંગ ક્યું તાજ્યો. કારો ધાબડો બીજાનો રંગ અડવા ના દે અને એનો રંગ છોડે. અહીં કેટલા એવા છે એમનો રંગ છોડે નહીં અને આપણો રંગ લાગવા દે. કારા ધાબડા જેનો કોમ કર્મો જેનો કારસ, જેનો કર્મો કાળસ. એટલે સંતોએ કહ્યું એ કોઈ જાશો ના એવાના પોગરે, કોઈ જાશો ના એવાના પોગરે, એ કોઈ જાશો ના એવાના પોગરે, એ કોઈ જાશો ના એવાના પોગરે. જેના મુખમાં રામનું નામ છે, જેના મુખમાં રામનું નામ છે, જાશો નાયવાના મગરે, કોઈ જાશો નાયવાના મગરે. મહેલ મોટા ને મન જેના સોકડા, મહેલ મોટા ને મન જેના સોકડા રે. આ મહેલ મોટો કયો? મહેલ મોટો કયો? ઉત્તમ તન को पाई के किया नहीं शुभ काम, उनसे तो अच्छी हुई ढोर पशु की जान. આ મહેલ મોટો છે. અરે બાપુ, કદાચ કૂતરાનું મળ્યું હોત તો આ શરીર માણસનું મળ્યું છે એના કરતા પાડાનું મળ્યું હોત તો. પાડો જન્મે તોય પાડો, મોટો થાય તોય પાડો અને મરી જાય તોય. આમ નામ સહેજે બદલાવ આવે અને 20 વર્ષ પછી જો બદલાવ ના આવે તો પછી આ પાડામાં જ નંબર આવે. જોરદાર પછી કે એમાં નંબર ના આવે. એટલે ઉત્તમ તન એટલે મહેલ મોટો. આ મહેલ મોટો. એ મહેલ મોટા ને મન જેના સોકડા, મહેલ મોટા ને મન જેના સોકડા, જેના મુખમાં રામનું નામ છે, જેના મુખમાં રામનું નામ છે, જેના મુખમાં રામનું નામ છે, જેના મુખમાં રામનું નામ છે.
ના થાય કોમ હાથથી કદી સારો ન થાય કોમ હાથથી રે કદી સારો ના થાય કોમ હાથથી કદી સારો ના થાય કોમ હાથથી રે જનીતિ દોરી મો જનીતિ દોરી મો જનીતિ દોરી મો ગરીબોની હાય છે રે 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 કોઈ કાશો ના હાય વાના મોગરે કોઈ કાશો ના હાય વાના મોગરે જેના મુખ મોહન રામનું નામ છે રે જેના મુખમાં રામનું નામ છે રે મહેમાન જને જમ જેવા લાગતા 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 જેની વાણીમાં આદર નહીં ભાવ છે 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 કોઈ જાશો નાય વાના મોગરે કોઈ જાશો નાય વાના મોગરે કોઈ જાશો ના એવાના વાગણે જુઓ સંતો શું કે છે એવાના વાગણે જઈએ જેના મુખમાં રામનું નામ તાળી એટલે કહ્યું સંત જ્યારે જ્યારે તમને મળે ત્યારે તમારું જીવન બદલે તમને અસત્યમાંથી સત્યના પંથે લઈ જાય અને બીજા બધા જો મળી જાય સંત સિવાય તો પુણ્યમાં ભરાવે પુણ્યમાં ભરાવે વિઠ્ઠલ હા એક ભય બાધા રાખે એની હકી માનું અવસાન થયું તે પૂછવા ગયા ભાઈ માનું અવસાન થયું હોય તો અવસાનમાં જવાય પેલા એ બાધા વાવારે ના કહ્યું ના જવાય ના જવાય વિઠ્ઠલ હકી માં મરી ગઈ તોય 1 મહિને 65,000 રૂપિયા જેમને પગાર હતો મારી નજર સમક્ષ 65,000 રૂપિયા જેમને પગાર હતો નોકરીમાંથી છૂટા થયા કોઈ ધોમ ફરવા બાકી ના પડી મેં અને બૂમો પાડી પાડીને કે પાડોશી કે સવે આજ તો કેમ જુનાગઢ જવાના કાશ્ય જયા
એની હકી જ્યારે માં મરી ગઈ તારે ખોટ હાલવા ના એટલે મેં કહું આ માં મરી ગઈ કે મારે પણ મારે બાધા છે કે એમને ઉપરત થઈને તો ના હોય ને ત્યાં કોની રાશિ બાધા માને ખોટ નહીં હાલવાની બાધા રાખી છે જ્યારે સંતો આવું નહીં શીખવાડ સંત એમાંથી બહાર કાઢે જીરે લાખા શાંતિ પમાડે તેને સંત કહીએ એના દાસોના દાસ થઈને રહીએ એટલે આપણે કઈ જગ્યાએ જવું એ બાજી તમારા હાથમાં તમને જો સારું ભણતર ભણાવવામાં આવતું હોય બળકે એવી જગ્યાએ જવું તો તમને સારું માર્ગદર્શન આપવામાં આવે આપણે આપણા છોકરાને એન્જિનિયર કે ડોક્ટર બનાવવા હાતું સારી મોટી હાઈસ્કૂલો મૂકીએ છીએ ભલે ફી ઊંચી હોય પણ ભણતર સારું છે કેમ એટલે આપણે ત્યાં એડમિશન લઈએ છીએ કે નહીં હા 70 વર્ષ વાળાને એવી કોલેજમાં એડમિશન લેવું જોઈએ જો સારું શિક્ષણ આપવામાં આવતું ભલે 70 વર્ષ પણ એવી જગ્યાએ જવું જોઈએ કે જો સારું શિક્ષણ આપવામાં આવતું હોય બાકી આવું જ જો આપવામાં આવતું હોય તો પગે લાગીને પાછું આવતું રહેવા મજા છે નહીતર ઘરે બગાડશે ભવે બગાડશે અને જીવને બગાડશે બગાડે કે ના બગાડ્યો છે એટલે કઈ જગ્યાએ જવું એ બાજી આપણા હાથમાં છે કઈ જગ્યાએ માનવું કેવું માનવું એ પણ બાજી આપણા હાથમાં છે આ અવસરની અંદર જે કંઈ કરવું હોય કરી શકાય જે માનવું હોય માની શકાય ખરું અહીં 33 કરોડ દેવતાઓ કેટલા ભારતમાં 33 કરોડ દેવતાઓ છે તા ભારતની વસ્તી કેટલી સરવાળો મારો ને તો 3 જણ વચ્ચે એક દેવતા ભાગમાં આવે 3 જણ વચ્ચે એક દેવતા ભાગમાં આવે એટલા બધા દેવતાઓ છે કાળીદાસ હવે કંઈક તો ઓળખતા નહીં કે 33 કયા છે આ ગોગો તો 20-25 જણને ઓળખતા છે બાકી તો બીજા બધા તો ખબર નહીં ખાય પીવે ચમનું થાય છે લોકો જમાડ હે જ ખબર નહીં 33 તો તમે આખા ગામમાં તપાસ કરો તો 20-25 જણને જમાડતા હશે વિઠ્ઠલમાં અમાર તો આવું જમાડતા હતા મને કે એક જ નરિયમ મારા કરોડો આવી જાય એટલે આટલા કોરિયમ પટ્ટક કરોડો ખાઈ રહ્યા એક આટલો કુવારીઓ મેલે એમ જ કે કરોડો પહોંચી જાય કે એ સારું કહેવાય જેના જમાડવાના કુવારિયા જૂઠા અને જમવા વાળા જૂઠા આપણને પાણીમાં જ મુઠ્ઠીઓ ભરાય માં બેટા કે આટલા કરોડો જમી એટલે જમી રહેતા હશે લાલ આ તો ખબર નહીં અંધા લશ્કર ઓધરું કૂટાય એટલે કેસે કે ભાઈ જાગ્યા સોનર પરમપદ પામ્યા ઊંઘેલાએ જન્મ ગુમાવ્યા જાગ્યા સોનર પરમપદ પામ્યા ઊંઘેલાએ જન્મ ગુમાયા હા કબીર સાહેબે કહ્યું નગરમાં રમતા જોગી કયા જોગી આયા રમતા જોગી આયા આવીને અલખ જગાયા હા એવી એને જાગરણ કરી વિઠ્ઠલ એવી એને અનુભવ કર્યો અહીં આયા પછી ખરું હા એક ભાઈ પેલી રોટલી બનવાની મશીન લાયા તે મને આયા તા કેવા કોઈને મહારાજ ઓર્ડર હોય તો આપણે કહેજો કે રોટલી બનવાની મશીન લાયા તે પ્રતાપ લોટ બાંધીને મેં મૂકી જ દેવાનો આટલા એના જે આવતા હોય પીલો વારી મેં મૂકી દેવાનો એ રોટલી વળે પાકી થઈને બહાર આવી ઓમાં એવું તક હા મેં હવે રોટલા ઘડવા વાળી જરૂર પડશે જ નહીં હા તૈયાર જ રોટલી લે આ હારું ને હવે તો પેલાનો કકરાટે નહીં વેઠવાનો ને 8 લાખ રૂપિયા લાવી દેવાનો પેલા 5 લાખ રૂપિયા રોકવાય ના કરતા તાઈને કાધારી જ માં ઠાકુર છે તારે શું આટલું રડી લાઈન ખવડાવીએ તો હારા બનાવીને હરખું હાલતા નહીં કાઢી એને તો આ હારું મશીન
હવે તો તૈયાર આમ ફર્સ્ટ ક્લાસ આમ ફોલેલી આમ મારે પીડીઓ સાહેબ પધાર્યા વિઠ્ઠલ મહારાજ વિચારવા જે હવે જે ટેકનોલોજી આવે છે ને એવી ટેકનોલોજી આવે છે કોઈની જરૂર જ નહીં પડે. હા આ મોબાઈલ આવી ગયો લો ભયની જરૂર નહીં. મોબાઈલ જોડે જ વાતો કરવા એવો એકલો આમાં કર્યા. અને હું તો કઈક દ્રષ્ટિ જોઉં છું એવો એકલો થાય. બોલો વિઠ્ઠલ એકલો થાય અને બે જણા વાતો કરતા હોય એવું પાછું આવે. જબરજસ્ત ટેકનોલોજી આવી છે. માણસની જરૂર પડે જ નહીં. વિઠ્ઠલ તારે એ મોબાઈલમાં જોઈને જે કરે છે ને એને વિજ્ઞાને સાબિત કર્યું છે. બહુ બાકી નથી. 2030 સુધીમાં દરેક ઘરમાં એક ગોંડો માણસ હશે. દરેક ઘરમાં એક ગોંડો હશે. અત્યારે ચાલુ તો થઈ જ ગયું છે. કંઈકના ગરમ તો ચાલુ થઈ જ ગયું છે. પણ હવે બહુ બાકી ને 26 તો ચાલે એ પૂરી થવા આવી છે. અડધે પહોંચી ગઈ છે. 2030 સુધીમાં એવી ટેકનોલોજી મોબાઈલની અંદર એવી સિસ્ટમ આવી ગઈ છે. માણસ એક ઘરમાં એક ગોંડો હશે. એટલે ચેતતા રહેજો જો ગોંડા ના થવું હોય તો. પહેલા નિયમ હતા. મોબાઈલ નતા એમ તારે નિયમ હતા. હા સાસુબા કોમ બતાવે અને વહુ કોમ કરતો હતો. તારે સાસુબા પાટલે બેસતો હતો. ઉમરા ઉપર બેઠા હોય અને વહુ કોમ કરતો હતો. આજે સિસ્ટમ બદલાઈ ગઈ. સાસુ કોમ કરે અને વહુ ઉમરા ઉપર બેઠા મોબાઈલ અત્યારે આવી ટેકનોલોજી આવી ગઈ. હવે સાસુબા વાહન કહે લુગડો ધોવે અને વહુ મોબાઈલ મચે. અવરું ફર્યું આગળ વધવું જોઈએ એમ જગ્યાએ અવરું ફર્યું છે ને. હવે આ ટેકનોલોજી સંસ્કૃતિ બગાડે કે વધારે? બગાડે. એ બગાડવા વાળી સંસ્કૃતિ દરેક ઘરમાં નહીં દરેક વ્યક્તિગત છે. બધે દરેક વ્યક્તિગત છે. બોલો અમારે ગામ પંચાયતમાં આવકનો દાખલો કઢાવવા આવ્યા એટલે તલાટી સાહેબે વિઠ્ઠલ મહારાજ ₹1,00,000 આવકનો દાખલો કાઢ્યો. આવક તો ₹1,00,000 છે કે આટલી બધી લખાતી છે. તાકે કેટલાની આવક? 15-20 હજાર લખાઈ ગયા છે. એટલે તલાટી સાહેબે ઘરમાં કેટલા સભ્યો છો? કે 4 જણા છે કે 4 જણા મોબાઈલ કેટલાનો રાખે છે? તાકે 10-10 હજારના 4 રાખીએ 40,000 તો મોબાઈલ ના થાય. એનું બેલેન્સ પચ્યું. બધું ગણી બતાવ્યું તા તો 5 લાખની આવક થઈ. કાંઈક ના અને ₹1,00,000 દાખલો આવ્યો તો રાખે પાછા. કમાણી બહુ છે પણ તમે જોઈએ કમાણી કઈ વેડફાય છે એમ ઘણા ખરાના સમય પણ કઈ વેડફાય છે. હા આ પહેલા આપણે આવી સપ્તાહો થતી હતી. 7-7 દિવસની કથાઓ ગામમાં ચાલતી હતી. ભવાઈ ચાલતી હતી. રામલીલા ચાલતી હતી. એ બધું બંધ થઈ ગયું. હવે બધું મોબાઈલમાં આવી ગયું. કોઈની કન ટાઈમ જ નહીં. એટલે ઘણા ખરા મને ફોન ઉપર કે રૂબરૂ મળે તો કે ભગત તમારા ભજન તમે હોભરીએ બીજું કશું હોભરતા જ નહીં. અને હોભરે છે ને તારે એમના જીવનની અંદર પણ કંઈક બદલાવ પણ છે. જે સંસ્કૃતિની વાત જે હોભરે છે એવે એમની સંસ્કૃતિ બદલે છે. અને સંસ્કૃતિ જો નહીં બદલાય, વિચારો જો સારા નહીં આવે, વિચારો જો નહીં બદલાય તો ઘરની અંદર તમે જેને સારા પકવવા માંગો છો એ સારા પાકવાની આશા રાખવાની નહીં. એ ડુબાડવા વાળા જ એવા જ પાકવાના. તારે જો સિસ્ટમ કેવી આવી ગઈ છે. હા આપણે તો હોભરીએ ને આપણો રૂવાડો ઉભો થઈ જાય. વિઠ્ઠલ અમુક વાતો તો થાય એવી જ નહીં હારી. મને વાત કરતા કમી આવે વિઠ્ઠલ. એટલે અમુક તો વાતો પણ તમે જોતા હશે, તમે હોભરતા હશે
એવી એવી વિકૃતિ પેદા થઈ ગઈ છે જેની કોઈ હદ અને સીમા નથી. એવી વિકૃતિ આપણા ઘરમાં ના થાય, આપણા પરિવારમાં ના થાય, આપણા સમાજમાં ન થાય, એના માટે પણ થોડી કાળજી રાખતા રહીએ. એટલે કયું કોઈ જાશો ના એવાના આંગણે જો વિકૃતિને ના આવવા દેવી હોય તો, જેના વિચારો સારા ના હોય એની જોડે બેહવું નહીં. જેમના ઘરના લક્ષણ સારા ના હોય એને તો વાડકી વ્યવહાર કરવો નહીં. હા, જેના વિચારો સારા ના હોય, જેની લાઈન સારી ના હોય, જેના ઘરના લક્ષણ સારા ના હોય એમના ઘર મળ્યા મેર રાખવો. નવરા પડો તો એવાની જોડે બેહવું નહીં, અને નવરા પડો તો ઘઉંમાં ભોટંગડો પડ્યો હોય તો વ્યાડવો. પણ પેલો પણ જો સમય પ્રસાર કરવા જવો નહીં. કેમ? ઘણી વખત સંગનોય ફળ લાગતો હોય છે. સંગનોય ફળ લાગતો હોય અને એટલે આવા સંગથી આપણે આઘાર. અત્યારે તમે જુઓ એટલા બધા વ્યસનો આવી ગયા છે. હવે ભાઈઓએ મસાલા ખાધ્યા તાર બોનોએ ચાલુ કર્યા પડતા કોમ મચે ને સવી કાલ બેહાણામાં આવવાની કે આમ મસાલો તો આમ મસાલો હોય પણ બેહાણાનું આમ પૂછતો. આ ઘણો ખરો આમ મસાલા ખાવા વાળો જમવા જાય છે, પરણપુરીઓ મોઢામાં ગાલે, મોઢો હોકડો થવા માંડ્યો. હમણે 5-6 દિવસ ઉપર સમાચાર આવ્યા હતા, પેપરમાં જાહેર સમાચાર હતા, મોબાઈલમાં સમાચાર હતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એક દિવસમાં 16 દર્દી કેન્સરના દર્દીઓ નવા આવે છે. એક દિવસના 16. તો અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 16 આવતા હોય તો વડોદરા સિવિલમાં કેટલા આવતા? હું તો બર્યા 5 તો આવતા છે. તો એક મહિનાના 20 તો થયા. તો બીજા પ્રાઇવેટમાં કેટલા જતા હશે? અમને WHO એ નક્કી કર્યું છે કે 2040 સુધી 60 થી 70% લોકોને કેન્સર થવાનો છે. એટલે વિમલ છે, મસાલા છે, એનાથી આઘારે જો નહીં તો જીવન ગયા સમજી બરબાદ થઈ જવાના આરે આયા છીએ. એવા વ્યસનો પણ એવા આવી ગયા છે, એવો ખાણી પીણી પણ એવો આવી ગયા છીએ. બજારનું ખાઈ ખાઈને કેન્સર થાય છે. અમને પરમ દિવસના મોબાઈલમાં મેસેજમાં હતું આ પડેકો નાના બાળકોને ખવડાવવાથી પણ નાના બાળકોને કેન્સર થાય છે. ચેતતા રહીએ આપણે આપણા બાળકોને પણ સારા ખોરાક તરફ લઈ જઈએ. વિષય વ્યસન ને વ્યામ હરી બધવા દે. ખરું કે નહીં? હા, એવા બહુ વ્યામો ના રહીએ, એવા બહુ વ્યામો રહેનાર નાય, પણ એવા કિસ્સા આવે છે. આપણે અચક પામી જે આવું વિઠ્ઠલ. એટલે જાગતા રહીએ. ભજન એ આપણા જીવનનો રાહ બદલવા વાળું ભજન છે. ખરું કે નહીં? હા, સમય અને મોકો મળે તો સારા શાસ્ત્રોનું વાંચન કરવું. સમય અને મોકો મળે તો સારા શાસ્ત્રનું વાંચન કરવું. સારા વિચારો એવા વ્યક્તિઓને બોલાવવા જેથી કરીને એમની વાત સાંભળીએ, એવી સત્સંગની ભજનની વાત સાંભળીએ, આપણા મનને શાંતિ થાય એવો કંઈક રસ્તો કરીએ. આપણા બાળકોના સારા સંસ્કારોનું સિંચન થાય એવું કંઈક આપણે કરતા રહીએ. હા, હવે એવી કંઈક ચાલ ચાલવી પડશે. એવી કંઈક ચાલ ચાલવી પડશે અને ચાલ જ તમને તમારા અધોગતિના માર્ગને રોકી શકવા વાળી તમારી ચાલ તમને એક દિવસ ફળીભૂત થાય છે. થાય કે ના થાય? એટલે સંતોએ તમે દરેક ભજનોની અંદર કઈ કઈ બાબતો એવી કહી છે. તમે જુઓ, કરમે કુટાઈ દાસે સમજણ વિના કરમે કુટાઈ દાસે સમજણ વિના મુઆ પછી ભૂત થાશે સમજણ વિના મુઆ પછી ભૂત થાશે
શેના વગર? તો સમજણ વગર. કર્મે કુટાઈ જાશો રે સમજણ વિના. કર્મથી કુટાઈ મરવાના દાડા આવે. એક બેન માર્કેટમાં ઉભા હતા અને સોનાનો દોરો પહેરેલો. એક ગઠિયો આવ્યો તોડી નાઠો. બોને બૂમ પાડી, ભાઈ લઈ જજે, આના જૂઠાન લઈને કરીશું. તા પેલા આમ કહી દો મારો હારો જૂઠો છે અને પાછો કઈ ઝપટાઈ જઈશ તો માર ધરાઈ માર ખાઈશ. એને કરતા પાછો હાલવા આવ્યો. તા હાથા પહેરી નીકળતા હોય તો પેલો હાથમાં લઈને કે હાચાની ઓળખ ના હોય તો માર્કેટમાં શું કરવા તોડવા નીકળ્યા છો? શું બોલ્યા કે હાચાની ખબર ના પડતી હોય આવા દોરા તોડવા માન્યા કરીએ કે જમ હાચો છે કે છે? તમે કહેતા હતા જૂઠા કે અમે જ કહીએ તમને હું જ પડતી. જો હોશિયારી વાપરી તે પાછો હાલવા આવ્યો. આપણે પણ એવી હોશિયારી વાપરીએ. અરે હાથે કરીને તપકોયું સમજણ વિના. હાથે કરીને તપકોયું સમજણ વિના. God.